અને હવે જોઈએ કે કયા વિસ્તારોમાં ગરમીના કારણે શું નુકસાન થઈ રહ્યું છે અને તેના શું કારણો સામે આવ્યા છે। તો જે યુરોપમાં ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે તેને લઈને WHOએ પણ ચેતવણી જાહેર કરી છે કે આ એક એવી સ્થિતિ કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે થતી હોઈ શકે। યુરોપમાં ઘર, ઓફિસ, શાળાઓ બધું જ ઉકળી રહ્યું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે કે જ્યાં તાપમાનનો પારો ખૂબ જ ઊંચો જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવી રહ્યો છે। તો આ સાથે જ સ્વાસ્થ્ય સુવિધાઓ આપતા જેટલે પણ એકમો છે, હોસ્પિટલ્સ છે કે ક્લિનિક્સ છે, ત્યાં તમામ જગ્યાએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે લોકોને એક બાદ એક દાખલ કરવાની ફરજ પડી રહી છે। તો સ્વાસ્થ્ય સુવિધા ઉપર પણ ભારણ ઊભું થયું છે। યુરોપમાં અત્યાર સુધીમાં 1000 કરતાં પણ વધારે લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, એટલે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે અત્યાર સુધીમાં ક્યારેય ન પડી હોય તે પ્રકારની ગરમી યુરોપમાં હાહાકાર મચાવી રહી છે। ફક્ત આ વર્ષે જ આ પ્રકારનું ગરમીનું તાંડવ યુરોપમાં જોવા મળી રહ્યું છે। તો બ્રિટનમાં 1000થી પણ વધારે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને તેને લઈને જ હવે લોકોએ ઘરમાં જ બેસી રહેવાનો વારો આવ્યો છે, અથવા તો અનેક લોકો બીચ પર પણ ઉમટી રહ્યા છે કે જ્યાં દરિયામાં નાહીને લોકો ઠંડક મેળવવાનો અહેસાસ કરી રહ્યા છે। તો ભીષણ ગરમીને લઈને જર્મનીના જંગલોમાં પણ ભયાનક આગનો ભરડો જોવા મળી રહ્યો છે। ગરમી સતત વધી રહી છે તેમ જંગલો પણ આ આગની ચપેટમાં આવી રહ્યા છે, કારણ કે સૂકા જેટલા પણ વૃક્ષો હોય તેમાં ઘર્ષણ થવાના કારણે અને ભારે ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સતત બની રહી છે। તો આકરી ગરમીના પગલે દારૂગોળાઓમાં પણ વિસ્ફોટ થતાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે આ ભીષણ ગરમીમાંથી આખરે રાહત ક્યારે મળશે તે પણ સૌથી મોટો સવાલ અહીંના લોકો ઉઠાવી રહ્યા છે। ગરમીના કારણે આગ પર કાબૂ મેળવવામાં પણ લોકોને અને ફાયર વિભાગને મુશ્કેલી પડી રહી છે। તો આ સાથે જ અનેક શહેરોમાં રસ્તાઓ પીગળી રહ્યા છે, પાટા પીગળી રહ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ છે। ટ્રેન સેવાઓ પણ અહીંયા ઠપ થઈ ગઈ છે। તો અનેક જગ્યાએ બર્લિનની જો વાત કરીએ કે જ્યાં વોટર કેનનનો સહારો લેવાનો પણ લોકોને ફરજ પડી રહી છે, કારણ કે અસહ્ય ગરમીના કારણે લોકોને કરવું તો શું કરવું તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। ગરમીના લીધે હેમ્બર્ગથી પ્રાગ જતી ટ્રેનનું એસી બંધ થયું હતું અને અનેક લોકોની તબિયત પણ લથડી હોવાનું સામે આવી રહ્યું છે।